Okay, friends, welcome back and very good morning to everybody. I hope you all are safe. Your family members, your relative, your parents, and your friends are safe, and you are enjoying this new era, this new way of learning. મિત્રો આપણે ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત શીખી રહ્યા છીએ. ઓલમોસ્ટ ફિનિશિંગ પર આ ચેપ્ટર છે. 2-3 લેક્ચરનું કામ બાકી છે. ચેપ્ટર માં લગભગ 10 માર્ક્સનું બોર્ડની એક્ઝામમાં પૂછાતું હોય છે અને આ ચેપ્ટર સહેલાઈથી માર્ક્સ આપે એવું ચેપ્ટર છે. મિત્રો આપણે છેલ્લે કિર્ચોફના નિયમો ભણ્યા હતા. કિર્ચોફનો પ્રથમ નિયમ એ જંક્શનનો નિયમ છે અને કિર્ચોફનો બીજો નિયમ એ લૂપનો નિયમ છે. ચલો કોઈ મને કહેશે જંક્શનનો નિયમ, પ્રથમ નિયમનું સેન્ટેન્સ શું હતું, સ્ટેટમેન્ટ શું હતું? કોઈ કહેશે તમારામાંથી? જંક્શન મળતા વિદ્યુત પ્રવાહનો વૈદ્યુત સરવાળો શૂન્ય હોય છે. વૃષ્ટિ ગોટ ધ રાઈટ આન્સર. જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. આ જંક્શનનો નિયમ અથવા કિર્ચોફનો પ્રથમ નિયમ. કોઈ કહેશે મને કિર્ચોફનો પ્રથમ નિયમ એ કયા નિયમની વિશિષ્ટ રજૂઆત છે? વિદ્યુત સંરક્ષણના નિયમ. વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ. ચલો લૂપનો નિયમ કોઈ બોલશે? લૂપનો નિયમ છે કોઈને ખ્યાલ? લૂપનો નિયમ અનમોલ છે ત્યાં આગળ? કોઈ બંધ પરિપથ. અનમોલ તારો અવાજ નહીં આવતો હમણાંથી. હા સર. હેલો. હા એટલે હમણાંથી તારો અવાજ નહીં આવતો. હા હા એક જ મિનિટ. લેક્ચર ભરાય છે ને રેગ્યુલર? હા સર બધા. ઓકે ઓકે ચલો લૂપનો છે. કોઈ બંધ પરિપથમાંના અવરોધો અને તેમનામાંથી વહેતા વિદ્યુત પ્રવાહોનો ગુણાકારનો સમગ્ર બંધ માર્ગ પરનો બૈજિક સરવાળો તેને લાગુ પડેલા ઈએમએફ ના બૈજિક સરવાળા બરાબર હોય છે. અચ્છા, કોણ બોલ્યું? કલ્પ. કલ્પ કોણ? શાહ. કલ્પ શાહ. યાદે નહીં આવતા, ઘણા દિવસથી દેખ્યા નથી તમને લોકોને. હવે ખરેખર મળવું પડશે એવું લાગે છે, નકર બધા ભૂલાઈ જશે કમ વખત. કલ્પ શાહ પેલો ધણીધર વાળો ને? હા. અરે તારા મમ્મી, હા બરાબર, તારા મમ્મી મારા છોકરાના ટીચર છે એવું છે ને? હા હા ધાર્મિક ટીચર, બરાબર બરાબર. ઓકે તો મિત્રો એકદમ સાચું બોલ્યો કલ્પ. સાચો આન્સર આપ્યો કે બંધ પરિપથમાં રહેલા અવરોધો અને તેમાંથી વહેતા પ્રવાહના ગુણાકારનો સમગ્ર બંધ માર્ગ પરનો બેઝિક સરવાળો તે બંધ માર્ગમાં રહેલા વિદ્યુત ચાલક બળના બેઝિક સરવાળા બરાબર હોય છે. એવું ના બોલવું હોય તો સિમ્પલ કે બંધ પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનોનો બેઝિક સરવાળો હંમેશા, એવું પણ બોલી શકો, બંધ પરિપથમાંના વિદ્યુત સ્થિતિમાનોનો બેઝિક સરવાળો હંમેશા શૂન્ય હોય છે, એવું પણ બોલી શકો, તમારી જે મરજી. પણ કિર્ચોફનો બીજો નિયમ વાપરવા માટેની એક ટ્રીક મેં તમને લાસ્ટ ટાઈમ આપી હતી. એ ટ્રીક કોઈને યાદ છે કોઈ? માઇકલ તમારામાંથી? ટ્રીક બહુ સિમ્પલ હતી કે પહેલા બરાબર લખી નાખવાનું, બરાબરની એક બાજુ આઈઆર વાળા પદો અને એક બાજુ ઈએમએફ વાળા પદો. કિર્ચોફનો લગભગ હવેના બધા જ ક્વેશ્ચનમાં કિર્ચોફનો બીજો નિયમ વપરાશે અને એને વાપરવાની ટ્રીક હતી કે બરાબર લખવું, બરાબરની એક બાજુ આઈઆર અને એક બાજુ ઈએમએફ. ચલો આઈઆર વાળા પદો માટે શું વિચારવાનું હતું? સાથે ઋણ, સાથે આઈઆર ઋણ અને સામે આઈઆર ધન. અને ઈએમએફ માટે શું હતું? આપણી મુસાફરી કરતા કરતા જો બેટરીનો ઋણ ધ્રુવ પહેલા આવે તો બરાબરની જમણી બાજુ ઋણ લખવું અને ધન ધ્રુવ પહેલા આવે તો ધન લખવું. ઋણ પહેલા તો ઋણ અને ધન પહેલા તો ધન, પણ ઈએમએફ ને જમણી બાજુ બરાબરની જમણી બાજુ લખતા હોઈએ તો આ સંજ્ઞા પ્રણાલી હતી.
મિત્રો હવે આજના ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. આજનો જે પહેલો ટોપિક છે વિટસ્ટોન બ્રિજ. વિટસ્ટોન બ્રિજ. વિટ એટલે ઘઉં, સ્ટોન એટલે કાંકરા, એટલે ઘઉં કાંકરાનો બ્રિજ. એવું નથી. વિટસ્ટોન વોઝ ધ નેમ ઓફ ધ સાયન્ટિસ્ટ. એ વૈજ્ઞાનિકનું નામ છે. એને એક સ્પેશિયલ પ્રકારનો પરિપથ બનાવ્યો કે જેના વડે અજ્ઞાત અવરોધ શોધી શકાય. વિટસ્ટોન એ વૈજ્ઞાનિકનું નામ છે. એટલે આપણી કાઠિયાવાડી ભાષામાં ઘઉં કાંકરીનો. તે ઘઉં કાંકરીના એક સ્પેશિયલ પરિપથ બનાવ્યો હતો. એ પરિપથને વિટસ્ટોન બ્રિજ કહેવાય. અને એ પરિપથ વડે આપણે કોઈ અજ્ઞાત અવરોધ શોધી શકીએ છીએ. તો અજ્ઞાત અવરોધ શોધવા માટે જે પરિપથ બનાવ્યો એને વિટસ્ટોન બ્રિજ કહેવાય. તો ક્વેશ્ચન એ જ છે કે વિટસ્ટોન બ્રિજની સંતુલન અવસ્થા માટે અજ્ઞાત અવરોધ શોધવા માટેનું સૂત્ર તારવો. તો સૌથી પહેલા વિટસ્ટોન બ્રિજ શું છે સમજીશું. એની સંતુલિત અવસ્થા કોને કહેવાય એ સમજીશું. અને એ સંતુલિત અવસ્થામાં અજ્ઞાત અવરોધ શોધવા માટેનું સૂત્ર પણ તારવીશું. ઓકે, તો મિત્રો એના માટે હું અત્યારે વ્હાઇટ બોર્ડ શેર કરી રહ્યો છું. શું મિત્રો તમારા મોબાઈલમાં વ્હાઇટ બોર્ડ આવી જાય છે? હા સર. ઓકે ફાઇન. तेरा मुझसे है पहले सनाता ओके. તો મિત્રો વિટસ્ટોન બ્રિજ શું છે? તો ચતુષ્કોણની ચાર ભુજાઓ પર ચાર અવરોધો હોય. આ ચતુષ્કોણની ચાર ભુજાઓ પર ચાર અવરોધો ગોઠવ્યા હોય. એના એક વિકર્ણ પર ગેલ્વેનોમીટર ગોઠવ્યો હોય અને બીજા વિકર્ણ સાથે એટલે કે બીજા બે સામસામેના બિંદુઓ વચ્ચે બેટરી જોડવામાં આવે અને પરિપથ પૂર્ણ કરવામાં આવે. તો આ પ્રકારના પરિપથને વિટસ્ટોન બ્રિજ કહે છે. ચતુષ્કોણની ચાર ભુજાઓ પર ચાર અવરોધો, એક વિકર્ણ પર ગેલ્વેનોમીટર અને બીજા વિકર્ણ સાથે બેટરી જોડી અને જો પરિપથ પૂર્ણ કરવામાં આવે તો આ પ્રકારના પરિપથને વિટસ્ટોન બ્રિજ કહે છે. આ જે ટપકું છે એ ખરેખર સ્વિચ છે, કળ છે. સ્વિચ ચાલુ કરી નાખી છે તો પરિપથમાંથી પ્રવાહ વહેવાનું સ્ટાર્ટ થશે. ધારો કે બેટરીમાંથી આઈ પ્રવાહ બહાર નીકળે છે. હવે એ પ્રવાહ અહીંયા સુધી પહોંચશે અને પછી બે પાર્ટમાં ડિવાઈડ થશે. ઉપરની બ્રાન્ચમાં ધારો કે I1 પ્રવાહ અને નીચેની બ્રાન્ચમાં ધારો કે I2 પ્રવાહ છે. હવે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો પ્રવાહ શૂન્ય લઈએ. મિત્રો આ અવરોધો R1, R2, R3 અને R4 એવી રીતે સિલેક્ટ કરવામાં આવે છે કે જેથી કરીને ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય બને. અને જો ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય બને તો એ અવસ્થાને વિટસ્ટોન બ્રિજની સંતુલન અવસ્થા કહેવાય. જે અવસ્થામાં ગેલ્વેનોમીટરમાંથી
પસાર થતો પ્રવાહ શૂન્ય હોય એ અવસ્થાને વિસ્ટન બ્રિજની સંતુલન અવસ્થા કહેવાય. આપણે અત્યારે એવું માનીને ચાલીશું કે આપણે R1 R2 R3 અને R4 એવી રીતે ચૂઝ કરેલા છે, એવી રીતે સિલેક્ટ કરેલા છે કે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય છે, અર્થાત આપણો વિસ્ટન બ્રિજ અત્યારે સંતુલન અવસ્થામાં છે એવું માનીને ચાલીશું. આપણો વિસ્ટન બ્રિજ સંતુલન અવસ્થામાં છે જ એવું માનીને ચાલીશું. તો પછી વિચાર કરો મિત્રો, આ જંક્શન A પાસે I1 અને I2 બે ડિવાઈડ થયા. હવે જંક્શન B પાસે પ્રવાહને બે બ્રાન્ચમાં ડિવાઈડ થવું છે. પ્રવાહને બે બ્રાન્ચમાં ડિવાઈડ થવું છે, પણ ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ તો શૂન્ય છે. તો પછી આ I1 બધો ક્યાં જશે? બોલો. સી બિંદુ તરફ. I1 બધો R2 માંથી પસાર થશે. ચલો હવે I2 પ્રવાહ અહીંયા આગળ D જંક્શન પાસે પહોંચ્યો. I2 પ્રવાહ D જંક્શન પાસે પહોંચ્યો અને બે માર્ગમાં વિભાજિત થવું છે, પણ કમબખત ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ તો શૂન્ય જ છે. તો I2 બધો ક્યાંથી પસાર થશે? R4 માંથી. વળી પાછા I1 અને I2 બંને ભેગા થશે અને I પ્રવાહ પાછો આવી જશે. એટલે બેટરીમાંથી જેટલો પ્રવાહ બહાર નીકળ્યો તો એટલો પાછો આવી ગયો. વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ પડાય છે, જેટલો પ્રવાહ દાખલ બહાર નીકળે જાય છે એટલો જ પાછો આવી જાય છે. થવું જ જોઈએ. ચલો, તો શું મિત્રો આ વિસ્ટન બ્રિજ અને તેની સંતુલન અવસ્થા સમજ પડી? વિસ્ટન બ્રિજ અને તેની સંતુલન અવસ્થા સમજ પડ્યો? હા કે ના? હા સર. ઓકે. હવે છે ને લૂપ ABDA, लूप ABD देखियो बताए. लूप ABDA पर किरचॉफ सेकंड लॉ લગાડતા લૂપ ABDA પર કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ. તો સૌથી પહેલા A થી B જઈએ. કિર્ચોફનો બીજો નિયમ યાદ છે ને મિત્રો? બરાબરની એક બાજુ EMF વાળા પદો, એક બાજુ IR વાળા પદો. IR વાળા પદો માટે સાથે IR નેગેટિવ, સામે IR પોઝિટિવ. EMF જો આપણે ફરતા 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 ઋણ પહેલા તો ઋણ, ધન પહેલા તો ધન. ચલો A થી B જઈએ છીએ તો પ્રવાહની સાથે છીએ તો શું લખવું પડશે મિત્રો? પ્રવાહની સાથે છીએ તો શું લખવું પડશે? -I1R1. -I1R1. ચલો A થી B પહોંચી ગયા. B થી D પ્રવાહની સાથે તો -IG. ધારો કે ગેલ્વેનોમીટર અવરોધ G છે. ધારો કે ગેલ્વેનોમીટર અવરોધ G છે તો -IG × G. ચલો D સુધી પહોંચ્યા. D થી A, A થી B, B થી D, D થી A, ABDA. લૂપ ABDA ની વિચાર કરીએ છીએ તો D થી A સાથે છીએ કે સામે છીએ? +I2R3. સામે. એટલે પ્લસ આવશે. +I2R3. I2R3. પણ આ જે લૂપ છે ABDA, એ લૂપમાં કોઈ બેટરો છે? આ ABDA લૂપ જે ધ્યાનમાં લીધી એમાં કોઈ બેટરી છે? નથી. બેટરી છે પણ એ તો બહારની સાઈડ છે. તો આપણે જે લૂપ ધ્યાનમાં લીધી ABDA એમાં કોઈ EMF નથી, એટલે જમણી બાજુ શૂન્ય આવશે, કારણ કે કોઈ EMF નથી. બીજી વાત, આ જે IG પ્રવાહ છે, IG પ્રવાહ એ તો શૂન્ય જ છે. તો IG પ્રવાહનું મૂલ્ય શૂન્ય છે એટલે એ પદ પણ શૂન્ય થઈ જશે. +I2R3 = 0. તો આમ સાબિત થાય છે કે I1R1 = I2R3. સમીકરણ નંબર 1. લૂપ BCDB, ચલો BCDB પર કિર્ચોફનો સેકન્ડ લો લગાડતા. મિસ્ટર પાંડે, हाँ सर. ચલો પાંડે, ચલો મિસ્ટર પાંડે, તમારો અવાજ નહીં આવતો ઘણા દિવસથી હમણાં. લેક્ચર ભરે છે ને બરાબર? हाँ. લગાય ચાલ કિર્ચોફનો બીજો નિયમ.
-I1R2 વેરી ગુડ. ચલો બી થી સી તો -I1R2. વેરી ગુડ. ચલો પછી ડી. +I2R4 વેરી ગુડ. +I2R4. ચલો બી થી બી. +IgG અને આમાં પણ કોઈ આ લૂપની અંદર પણ કોઈ બેટરો નથી, એટલે આ લૂપમાં પણ કોઈ બેટરો નથી, એટલે ઇઝ ઇક્વલ્સ ટુ 0. પણ વળી પાછું આઈજી વાળું પદ પણ 0 થઈ જશે. તો -I1R2 +I2R4 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો વળી પાછું એવું કહી શકાય કે I1R2 બરાબર I2R4. સમીકરણ નંબર 2. તો મિત્રો સમીકરણ નંબર 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા 1 અને 2 નો ગુણોત્તર લઈએ તો I1 ઉડી જશે, I2 ઉડી જશે જમણી બાજુ. તો શું બાકી રહેશે મિત્રો? R1/R2 ઇઝ ઇક્વલ્સ ટુ R3/R4. એટલે ઉપરના બંને અવરોધનો ગુણોત્તર ઇઝ ઇક્વલ્સ ટુ નીચેના બંને અવરોધનો ગુણોત્તર. ઉપરના બંને અવરોધનો ગુણોત્તર ઇઝ ઇક્વલ્સ ટુ નીચેના બંને અવરોધનો ગુણોત્તર. તો જો વિટસ્ટોન બ્રિજ બેલેન્સ અવસ્થામાં હોય તો એવું સાબિત થયું કે ઉપરના બંને અવરોધોનો ગુણોત્તર ઇઝ ઇક્વલ્સ ટુ નીચેના બંને અવરોધોનો ગુણોત્તર. તો સંતુલન અવસ્થા માટે આ સૂત્ર સાચું. હવે મિત્રો આમાં એવું હોય છે કે 3 અવરોધો જ્ઞાત હોય, અને એવું હોય જ, જો 3 અવરોધો જ્ઞાત હોય તો ઉપરયુક્ત સમીકરણ પરથી ચોથો અજ્ઞાત અવરોધ શોધી શકાય. તો મિત્રો આ વિટસ્ટોન બ્રિજનું કામ છે કે અજ્ઞાત અવરોધ શોધવું. તો વિટસ્ટોન બ્રિજ જો બેલેન્સ અવસ્થામાં હોય, આપણે એવી રીતે વિટસ્ટોન બ્રિજને ગોઠવીશું, અવરોધોને ગોઠવીશું કે બેલેન્સ અવસ્થામાં આવી જાય. તો આવા સંજોગોમાં R1/R2 એટલે ઉપરની 2 બ્રાન્ચનો ગુણોત્તર ઇઝ ઇક્વલ્સ ટુ નીચેની 2 બ્રાન્ચના અવરોધનો ગુણોત્તર. આવું થાય, સંતુલન અવસ્થા હોય તો આવું થાય, અને આ સૂત્ર પરથી અજ્ઞાત અવરોધ શોધી શકીએ. પણ આથી ઉલટું પણ સાચું કે જો આ રીતે ચતુષ્કોણમાં ઉપરની 2 બ્રાન્ચનો અવરોધનો ગુણોત્તર અને નીચેની 2 બ્રાન્ચના અવરોધનો ગુણોત્તર સમાન થઈ જાય, ઉપરની 2 બ્રાન્ચના અવરોધનો ગુણોત્તર અને નીચેની 2 બ્રાન્ચના અવરોધનો ગુણોત્તર સમાન થઈ જાય, તો તે વિટસ્ટોન બ્રિજ સંતુલન અવસ્થામાં છે એવું કહી શકાય. અને સંતુલન અવસ્થામાં વચ્ચેની જે બ્રાન્ચ છે એમાંથી વહેતો પ્રવાહ 0 હોય. યાદ રાખજો મિત્રો, પરિપથમાં જે બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ 0 હોય ને, એ બ્રાન્ચ પરિપથમાં એનું કોઈ મહત્વ નથી. એને તમે પરિપથમાંથી ડિસ્કનેક્ટ પણ કરી શકો છો, જે બ્રાન્ચમાંથી પ્રવાહ ના વહેતો હોય. તો મિત્રો જો વિટસ્ટોન બ્રિજ સંતુલનમાં હોય તો ઉપરના 2 અવરોધોનો ગુણોત્તર ઇઝ ઇક્વલ્સ ટુ નીચેના 2 અવરોધોનો ગુણોત્તર. આથી ઉલટું પણ સાચું કે જો આ સમીકરણ પડાતું હોય, ઉપરના 2 અવરોધનો ગુણોત્તર ઇઝ ઇક્વલ્સ ટુ નીચેના 2 અવરોધનો ગુણોત્તર થતો હોય, તો વિટસ્ટોન બ્રિજ બેલેન્સ અવસ્થામાં હોય, અર્થાત વચ્ચેની બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ 0 હોય. તો મિત્રો અગત્યનો ક્વેશ્ચન હતો વિટસ્ટોન બ્રિજ અને તેના પરથી અજ્ઞાત અવરોધ કઈ રીતે મળે એની વાત સમજાવો. તો ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન ભાઈ. તો હવે લેબોરેટરીની અંદર તમારે જ્યારે ધારો કે આ વર્ષે લેબોરેટરીમાં જવાનું થાય, તો લેબોરેટરીની અંદર મીટર બ્રિજ નામનું એક સાધન છે. તો એ સાધન વિટસ્ટોન બ્રિજના સિદ્ધાંત પર જ કામ કરે છે. તો એ મીટર બ્રિજ વિટસ્ટોન બ્રિજના સિદ્ધાંત પર કઈ રીતે કામ કરે છે, તો એની સાથેની વાત આપણે ભણીશું. મિત્રો આ ક્વેશ્ચન વિટસ્ટોન બ્રિજનો ક્વેશ્ચન 3 કે 4 માર્ક્સમાં આવી શકે એક્ઝામમાં. બોર્ડની એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ છે આ ક્વેશ્ચન. 2, 3 કે 4 માર્ક્સમાં આવી શકે છે. હવે હું તમને મીટર બ્રિજ કઈ રીતે કામ કરે એ સમજાઈ રહ્યો છું. એ વિટસ્ટોન બ્રિજના સિદ્ધાંત પર જ
કામ કરતી રચના છે. તો હવેનો ટોપિક એવો છે કે મીટર બ્રિજ અને તેનું કાર્ય સમજાવો. તો મિત્રો મીટર બ્રિજની રચના હું દોરી રહ્યો છું. ઓકે. મીટર બ્રિજની રચનામાં મિત્રો આ રીતે મીટર બ્રિજની રચનામાં ધાતુની પટ્ટીઓ હોય છે. તો મિત્રો મીટર બ્રિજની રચનામાં આ રીતે ધાતુઓની પટ્ટી હોય છે અને આ ધાતુની પટ્ટી સાથે વાહક તાર, નીચેની ધાતુની પટ્ટી સાથે વાહક તાર જોડાયેલો હોય છે. ઓકે. તો આ જે વાયર છે, નીચેની ધાતુની પટ્ટી વચ્ચે એક તાર, વાહક તાર જેની લંબાઈ 1 મીટર હોય છે. હું જે અત્યારે વાહક તાર, એક વાહક તાર નહીં પણ અવરોધક તાર હોય છે, એની નીચે ફૂટપટ્ટી પણ રાખેલી હોય છે. 1 મીટરની લંબાઈની ફૂટપટ્ટી એટલે 1 મીટર પટ્ટી હોય છે. એ મીટર પટ્ટીની ઉપર 1 મીટર લંબાઈનો એક અવરોધક તાર જોડાયેલો હોય છે. આ જે તમને બધી લંબચોરસ દેખાય છે ને એ બધી વાહક પટ્ટીઓ છે. આ વાહક છે બધું, આ બધું જ વાહક છે. ઓકે. અહીંયા આગળ એક ભુજામાં માની લો કે આ અજ્ઞાત અવરોધ છે. આ R1 જે છે ને એ અજ્ઞાત છે, જેનું મૂલ્ય મારે શોધવાનું છે. અને બીજી ભુજામાં R2 એ જ્ઞાત હોય તેવો અવરોધ, એ જ્ઞાત હોય તેવો અવરોધ ગોઠવેલો છે. અહીંયા આગળ ગેલ્વેનોમીટર અને અહીંયા એક જોઈન્ટ કી, જોકી કહેવાય, જોઈન્ટ કળ આ છે ને તાર પર, આ અવરોધક તાર પર ફેરવવાની હોય અને ફેરવી અને એવા બિંદુએ લાવવાનું કે જ્યારે ગેલ્વેનોમીટરનું અવલોકન શૂન્ય બને, અર્થાત ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય બને. આ બિંદુને તટસ્થ બિંદુઓ કહેવાય. એ બિંદુને તટસ્થ બિંદુ કહેવાય. એટલે આ જોકીને, એટલે જોકી છે ને એક પેન જેવી રચના હોય, એટલે તાર પર ફેરવી, એ તાર પર ફેરવી અને એવી રીતે ગોઠવવાની કે જ્યારે ગેલ્વેનોમીટરનું અવલોકન શૂન્ય આવી જાય. તો મિત્રો તમે ધ્યાનથી દેખો ને, તો આ તમે ધ્યાનથી વિચારો તો આ વ્હીટસ્ટોન બ્રિજની જ રચના થઈ. તમે ધ્યાનથી વિચારો, ચતુષ્કોણની 4 ભુજાઓ પર 4 અવરોધો, એક વિકર્ણ સાથે ગેલ્વેનોમીટર અને બીજા વિકર્ણ સાથે બેટરી જ જોડાયેલી છે. ધ્યાનથી વિચારો તો એ જ છે. જો
ચતુષ્કોણની 4 ભુજા પર R1 R2 અને RP RQ 4 અવરોધો છે. એક વિકર્ણ વચ્ચે ગેલોમીટર અને બીજા વિકર્ણ સાથે બેટરી જોડાયેલી છે. આ રિયોસ્ટેટ વડે આપણે પ્રવાહનું નિયમન કરી શકીએ છીએ. એટલે આકૃતિમાં એક મીટર બ્રિજની રચના દર્શાવેલ છે, જે ખરેખર વિસ્ટન બ્રિજ જેવું જ છે. ચલો, મીટર બ્રિજની સંતુલન અવસ્થા માટે કોઈ મને કહેશે હું શું લખીશ? મીટર બ્રિજની સંતુલન અવસ્થા માટે કોઈ મને કહેશે મારે શું લખવું જોઈએ? R1/R2 બરાબર RP upon RQ. સાચી છે વાત. R1/R2 બરાબર RP/RQ. શું અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? અત્યારે આપણો મીટર બ્રિજ સંતુલનમાં છે, તો ઉપરની બે ભુજાઓનો અવરોધ ઇઝ ઇક્વલ્સ ટુ નીચેની બીજા બે ભુજાઓનો અવરોધનો ગુણોત્તર. ધારો કે આ લંબાઈ L1 છે અને આ તારની આ સાઈડની લંબાઈ L2 છે, પણ એક વસ્તુ કન્ફર્મડ છે કે L1 + L2 શું આવશે મિત્રો? આખા તારની કુલ લંબાઈ આ છે ને 1 મીટર છે, તો L1 + L2 ઇઝ ઇક્વલ્સ ટુ 1 મીટર. L1 + L2 ઇઝ ઇક્વલ્સ ટુ 1 મીટર અર્થાત 100 સેન્ટીમીટર. તો L2 ને સૂત્રો કરતા બનાવીએ તો શું લખી શકું? 100 - L1 લખી શકું મિત્રો? L2 બરાબર 100 - L1. ઓકે, R1/R2 ઇઝ ઇક્વલ્સ ટુ RP/R3. શું મિત્રો હું એવું કહી શકું કે RP ચલે છે L1? ચમનું આવ્યું? કારણ કે અવરોધ ઇઝ ઇક્વલ્સ ટુ ρL/A. અવરોધ એ તારની લંબાઈના સમપ્રમાણમાં હોય, તો RP એ L1 ના સમપ્રમાણમાં હશે અને R ઇન Q ચલે છે L2 થઈ જશે મિત્રો. RP ચલે છે L1 અને RQ ચલે છે L2, તો આના પરથી કહી શકાય કે RP/RQ શું આવશે મિત્રો? L1/L2 આવશે. પણ L2 ના બદલે હું શું લખી શકું મિત્રો? -100 L1. મિત્રો મારો અવાજ તમારા સુધી બરાબર આવે છે ને? હા સર. ઓકે, તો હવે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 પરથી એવું કહી શકાય કે R1/R2 ઇઝ ઇક્વલ્સ ટુ L1/100 - L1. તો જો R1 ને સૂત્રનો કરતા બનાવીએ તો R1 ઇઝ ઇક્વલ્સ ટુ R2 ઇન્ટુ L1/100 - L1. તો R1 ઇઝ ઇક્વલ્સ ટુ R2 ઇન્ટુ L1/100 - L1. તો મિત્રો આ જે સૂત્ર છે એ સૂત્ર પરથી આપણે અજ્ઞાત અવરોધ R1 શોધી શકીએ. આ પ્રેક્ટિકલ કરતી વખતે નીચે ફૂટપટ્ટી હોય જ છે, મીટર પટ્ટી હોય જ છે. એટલે મીટર પટ્ટી પરથી આપણને L1 ને L2 મળી જાય. એટલે L1 મળી જાય આપણને મીટર પટ્ટી પ્રયોગ પરથી. R2 જ્ઞાત છે, R2 અવરોધ જ્ઞાત છે, તો આ સૂત્ર વાપરી અને અજ્ઞાત અવરોધ શોધી શકાય છે. આમ મીટર બ્રિજ લેબોરેટરીમાં મીટર બ્રિજનો ઉપયોગ થાય છે અજ્ઞાત અવરોધ શોધવામાં, જે વિટસ્ટોન બ્રિજના સિદ્ધાંત પર જ કામ કરે છે. તો મિત્રો લેબોરેટરીની અંદર કઈ રીતે અજ્ઞાત અવરોધ શોધી શકાય એ ખબર પડ્યો મિત્રો? હા સર. હવે મિત્રો હું તમને અલગ અલગ 9 કિસ્સાઓ, જો કે ટોટલ 15 કિસ્સાઓ છે, સમતુલ્ય અવરોધ શોધવાના 15 કિસ્સાઓ છે, પણ આજના લેક્ચરમાં અલગ અલગ 9 કિસ્સાઓ શીખવાડીશ. આ અલગ અલગ 9 કિસ્સાઓ આજે શીખવાડીશ, બાકીના 6 કિસ્સાઓ આવતા લેક્ચરમાં શીખવાડીશ. પણ એ 15 કિસ્સાઓનો તમે અભ્યાસ કરશો ને તો લગભગ તમને સમતુલ્ય અવરોધ કે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાના લગભગ બધા જ ક્વેશ્ચન આવડશે. તો
તમે કદાચ જો કોઈ બુક કે કોઈ JEE ની બુક દેખી હોય તો એમાં સમતુલ્ય અવરોધ અને સમતુલ્ય કેપેસિટન્સ શોધવાના પુષ્કળ ક્વેશ્ચન્સ હોય છે. તો એ ક્વેશ્ચન્સ સોલ્વ તમે કરી શકશો. હું તમને આ 15 કિસ્સાઓ શીખવાડીશ. એટલે તો 15 માંથી 9 કિસ્સાઓ અત્યારે શીખવાના છે. તમે ધ્યાનથી સાંભળજો. કદાચ એવું બને કે આ કિસ્સાઓ શીખવાડતી વખતે તમને આઈડિયા ના આવે કે શું કરવાનું છે, પણ હું સમજાવું છું એ સમજ પડે છે કે નહીં, ખાલી એટલું વિચારજો. તમને પોતાને સીધો આઈડિયા કદાચ ના પણ આવી શકે, એવું બની શકે. તમને પોતાને સીધો આઈડિયા ના પણ આવે એવું બની શકે, પણ હું જે સમજાવું છું એ સમજમાં આવે છે કે નહીં, માત્ર એટલું વિચારજો. ઓકે, ચલો સૌથી પહેલા કેસ 1. ચલો કોઈ કહેશે A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો? જવા દો, હું જ કહું છું, તમને આઈડિયા નહીં આવે. આ કેસમાં A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ 0 આવશે. હું 3 અલગ અલગ રીતે સમજાવું છું, ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલું કે આ A અને B બિંદુઓ શોર્ટ સર્કિટેડ છે. આ A અને B જો સીધો જ અવરોધ વડે જોડાયેલા છે. A અને B બિંદુ સીધા જ અવરોધ વડે જોડાયેલા છે. અવરોધ રહિત તાર વાહક તારથી જોડાયેલા છે. જો બે બિંદુઓ વાહક તારથી જોડાયેલા હોય તો એને શોર્ટ સર્કિટેડ કહેવાય. અને શોર્ટ સર્કિટેડ બિંદુઓ એવું યાદ રાખવાનું કે એક જ બિંદુ છે તેમ વર્તે છે. શોર્ટ સર્કિટેડ બિંદુઓ એક જ બિંદુઓ છે તેમ વર્તે. તો A અને B બિંદુઓ એક જ બિંદુ તરીકે વર્તે. એ જ પ્રમાણે B અને C પણ શોર્ટ સર્કિટેડ છે. જો B અને C પણ સીધો વાહક તારથી જોડાયેલા છે, તો B અને C પણ શોર્ટ સર્કિટેડ છે, એટલે B અને C પણ એક જ બનશે. અને C અને D પણ શોર્ટ સર્કિટેડ છે. જો C અને D પણ સીધો વાહક તારથી જોડાયેલો છે, એટલે C અને D પણ એક જ બિંદુ થઈ ગયા. અર્થાત A અને B, B અને C અને D એક જ બિંદુઓ છે. અર્થાત A અને D એક જ છે. અર્થાત કેપિટલ અને કેપિટલ B પણ એક જ છે. એક જ બિંદુ વચ્ચે અવરોધ ના હોય. આ મેથડ 1. એક જ બિંદુ વચ્ચે અવરોધ ના હોય એટલે અવરોધ 0. આ મેથડ 1. હવે બીજી મેથડ, વિદ્યુત પ્રવાહ હંમેશા એવા માર્ગે વહે કે જ્યાં તેને અવરોધ ઓછો મળે. અને એમાંય જો અવરોધ 0 મળી જાય ને તો બધો વિદ્યુત પ્રવાહ ત્યાંથી જ વહે. તો આ A માંથી પ્રવાહ જ્યારે એન્ટર થશે તો બધો જ પ્રવાહ, જો અવરોધમાં જશે જ નહીં, કારણ કે આ શોર્ટ સર્કિટેડ છે, તો બધો પ્રવાહ આ નીચેથી જશે, પછી બધો પ્રવાહ ઉપરના માર્ગે જશે. આ રીતે જો એવો માર્ગ પસંદ કરશે કે જેના માર્ગમાં અવરોધ આવશે જ નહીં, તો વિદ્યુત પ્રવાહ આ રીતે આ માર્ગે વહેશે, એના માર્ગમાં અવરોધ આવતો જ નથી. મતલબ કે A અને B વચ્ચેનો અવરોધ 0 થયો. આ બીજી મેથડ. હવે આ બંનેમાં મજા ના આવી તો હવે હું જે કહીશ એમાં 100% મજા આવશે. હવે હું જે કહીશ એમાં 100% ખ્યાલ આવશે. જો આ બેમાં ખ્યાલ ના આવ્યો હોય તો ચલો મને કહો કે આજે A અને B વચ્ચે જે શોર્ટ સર્કિટ છે એનો અવરોધ, એ તારનો અવરોધ શું છે? તો કે ભાઈ 0 છે. હવે વિચારીને કહો કે આ R0 અને R કેવા જોડાણમાં છે? આ 0 અને R બંને કેવા જોડાણમાં છે? સમાંતર. સમાંતર. તો સમાંતરનું સૂત્ર યાદ છે મિત્રો? એ R1 R2 upon R1 plus R2. તો R1 તરીકે R અને R2 તરીકે 0, તો R ગુણ્યા 0 upon R plus 0, તો શું આવશે? 0. 0 જ આવશે. એ જ પ્રમાણે આજે બીજો ભાગ છે એનો પણ શું આવશે? એમાં પણ R અને 0 સમાંતરમાં જ છે, તો એનો આન્સર પણ શું આવશે? 0. અને ત્રીજામાં પણ R અને 0 સમાંતરમાં છે, તો એનો આન્સર પણ શું આવશે? 0. હવે 0 0 અને 0 ત્રણેય કેવા જોડાણમાં છે? શ્રેણીમાં. તો 0 plus 0 plus 0 એટલે શું આવે? 0 જ આવશે. તો મિત્રો
આ રીતે જોડાણ થયું હોય તો આન્સર 0 આવે. કેસ નંબર 2. માની લો કે આવું છે. ચલો R1 R2 અને R3 R1 R2 અને R3 બધા આર જ છે. બધા જ અવરોધ સમાન છે. બધા અવરોધ સમાન આર જ છે. બધા અવરોધ આર જ છે. ઓકે, તો આ સંજોગોમાં A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો? તો મેં તમને કીધું કે તમને સીધો આઈડિયા નહીં આવે, હું તમને સમજાવું છું, સમજો. તો સૌથી પહેલા મિત્રો આને આપણે સ્મોલ a કહીએ, અને સ્મોલ a કહીએ, અને b કહીએ, આને c કહીએ, અને આને d કહીએ. તો મિત્રો કોઈ મને કહેશે કયા કયા બે બિંદુઓ શોર્ટ સર્કિટેડ છે? AC અને BD. AC અને BD શોર્ટ સર્કિટેડ છે. તો આ કેપિટલ A સાથે સ્મોલ a, પણ વાત તે પ્રમાણે A અને C બંને એક જ બિંદુઓ છે. કેપિટલ B સાથે D જોડાયેલો છે, તો B અને D બંને એક જ બિંદુઓ થયા. તો A અને C બંને એક જ બિંદુઓ થયા, અને B અને D પણ એક જ બિંદુ થયા. ચલો હવે R1 કોની કોની વચ્ચે છે? A અને C. R1 કોની કોની વચ્ચે છે? R1 A અને B. A અને B વચ્ચે. તો આ અહીંયા A છે ને અહીંયા B છે, તો A અને B વચ્ચે હું R1 જોડી દઉં છું. A અને B વચ્ચે R1 જોડી દઈએ છીએ. ચલો R2 કોની કોની વચ્ચે છે? B અને C. R2 B અને C વચ્ચે છે. ચલો તો B અને C વચ્ચે R2 છે. તો B અને C વચ્ચે R2 જોડ્યું. ચલો R3 કોની કોની વચ્ચે છે? C અને D. તો અહીંયા C છે, અહીંયા D છે, તો C અને D વચ્ચે R3 જોડ્યું. તો હવે મિત્રો સમજમાં આવ્યો કે કમબખત દેખાતા હતા ત્રણ અવરોધ શ્રેણીમાં, પણ છે ખરેખર તેઓ સમાંતર. એટલે આ જે કેસ છે, જો દિખતા है वो होता नहीं, जो होता है वो दिखता नहीं. મિત્રો આ દુનિયા બહુ ખરાબ છે. તમે હજી નાના છો, વામન છો, સૂક્ષ્મ છો. જો દિખતા है वो होता नहीं, जो होता है वो दिखता नहीं. દેખાય છે ત્રણ અવરોધ કમબખત શ્રેણીમાં, પણ ખરેખર હવે ખબર પડી કે આ ત્રણે ત્રણ તો સમાંતરમાં છે. તો હવે કોઈ મને કહેશે A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો આવશે? R/3. R/3. ચલો કેસ નંબર 3. યા જાનના બધા અવરોધો સમાન જ છે, તો ખાલી નામ આપું છું R1 R2 R3 વગેરે, પણ છે બધા સરખા છે. તો મિત્રો આમાં કોઈ પણ બે બિંદુઓ શોર્ટ સર્કિટેડ નથી. જો
કોઈ પણ બે બિંદુ સીધા વાહક તારથી જોડાયેલા નથી. કોઈ પણ બે બિંદુઓ શોર્ટ સર્કિટ નથી. એટલે આમાં ઓલું શોર્ટ સર્કિટનો કન્સેપ્ટ નહીં લાગુ પડે. પણ માની લો કે આપણે આને સ્મોલ a કહીએ, આને b કહીએ, આને c કહીએ, આને d કહીએ. તો સૌથી પહેલા બિંદુ a સાથે સ્મોલ a કનેક્ટેડ છે. અહીંયા હું b બતાવું છું, ઉપર હું c બતાવું છું અને અહીંયા d બતાવું છું. ચલો મને કોઈ કહેશે a અને c વચ્ચે કયો અવરોધ છે? a અને c વચ્ચે R2. આ a છે ને આ c છે. તો a અને c વચ્ચે R2 છે. તો a અને c વચ્ચે R2 છે. ચલો a અને b વચ્ચે કયો છે? R1. તો a અને b વચ્ચે R1 છે. ચલો હવે R3 કોની કોની વચ્ચે છે? B અને C. તો b અને c વચ્ચે R3 બતાવ્યું. ચલો હવે R4 કોની કોની વચ્ચે છે? B અને D. B અને D. તો b અને d વચ્ચે R4 બતાવ્યો. અને R5 c અને C અને D. C અને D. તો ધ્યાનથી દેખો, આ તો વિસ્ટોન બ્રિજ જેવું થઈ ગયું. બધા અવરોધો સરખા જ છે. તો ઉપરની બે અવરોધોનો ગુણોત્તર 1 આવશે, નીચેના બે અવરોધોનો ગુણોત્તર પણ 1 આવશે. તો મિત્રો વિટસ્ટોન બ્રિજ છે પણ ખરા, અને બેલેન્સ અવસ્થામાં પણ છે. અને જો વિટસ્ટોન બ્રિજ બેલેન્સ અવસ્થામાં હોય તો યાદ કરો, વચ્ચેની બ્રાન્ચનું શું કરી શકીએ આપણે? વચ્ચેની બ્રાન્ચમાં પ્રવાહ વહેતો જ નથી, તો વચ્ચેની બ્રાન્ચને આપણે ડિસ્કનેક્ટ કરી શકીએ છીએ. વિટસ્ટોન બ્રિજની સંતુલન અવસ્થા છે અને સંતુલન અવસ્થામાં વચ્ચેની બ્રાન્ચમાં કોઈ પ્રવાહ પસાર થતો નથી. એટલે વચ્ચેની બ્રાન્ચને આપણે ડિસ્કનેક્ટ કરી શકીએ છીએ. આ જે વચ્ચેની બ્રાન્ચ છે એનું કોઈ મહત્વ રહેતું નથી. તો હવે a ને b વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો આવશે મિત્રો? ચલો ઉપરની બે બ્રાન્ચ શ્રેણીમાં તો 2R, નીચેની બે બ્રાન્ચ શ્રેણીમાં 2R, 2R ને 2R સમાંતરમાં, એટલે શું આવશે મિત્રો? બોલો. સમાન મૂલ્યના બે અવરોધો સમાંતરમાં હોય તો સમતુલ્ય અવરોધ બીજા ભાગનો થાય, 3 અવરોધો ત્રીજા ભાગનો થાય. R/2. ના ના, 2R નું અડધું, R. 2R/2 થશે, એટલે R આવશે. ઇઝ ઇટ ક્લિયર? સમજ્યા? હા સર. ચલો હજી એક કેસ લઈએ. કેસ નંબર 4. Okay. મિત્રો આવી રીતની આકૃતિ છે, સમતુલ્ય અવરોધ શોધવો છે. તો આમાં અમુક અમુક બિંદુઓ શોર્ટ સર્કિટેડ છે. જો અમુક બિંદુઓ શોર્ટ સર્કિટેડ છે, તો આપણે નામ આપી દઈએ. પહેલા નામ આપી દઈએ A, B, C, D, E અને F. ચલો કોણ કોણ શોર્ટ સર્કિટ છે? AC, BE, DF. બરાબર. A અને C, B અને E અને D શોર્ટ સર્કિટ છે. સૌથી પહેલા
કેપિટલ એ સાથે વૈભવ તમારે ત્યાંથી મ્યુટ કરજો ને. કેપિટલ એ સાથે મારું તો મ્યુટ જ છે સર. એ હા એ અને સી શોર્ટ સર્કિટેડ છે એટલે એ અને સી સાથે બતાવ્યા. પછી હું છે ને બી અને ઈ પણ સાથે બતાવ્યા. આ કેપિટલ બી અને કેપિટલ બી સાથે એફ કનેક્ટેડ છે તો એફ અને ડી પણ સાથે બતાવ્યા. ચલો હવે કહો મને R1 કોની વચ્ચે છે? A અને B. તો એ અને બી વચ્ચે પહેલા R1 જોડી દઈએ. એ અને બી વચ્ચે R1 જોડી દઈએ. ચલો R1 કનેક્ટ કરી દીધો એ અને બી વચ્ચે. ચલો R2 કોની વચ્ચે છે? B અને C. બી અને સી વચ્ચે. તો બી ઉપર છે, સી નીચે છે. તો R2 બી અને સી વચ્ચે કનેક્ટ કર્યો તો મિત્રો તો બી અને સી વચ્ચે R2 કનેક્ટ કર્યો તો ખબર પડી R1 અને R2 તો સમાંતરમાં આવે છે. ચલો R3 કોની વચ્ચે છે? C અને D. તો સી અને ડી વચ્ચે R3 છે. સી અને ડી વચ્ચે R3 છે. કનેક્ટ કર્યો સી અને ડી વચ્ચે. ચલો R4 કોની વચ્ચે છે? D અને E. તો ડી અહીંયા છે, ઈ અહીંયા છે. તો ડી અને ઈ વચ્ચે R4 કનેક્ટ કરી દીધો. ચલો અને R5 કોની વચ્ચે છે? E અને F. તો ઈ ઉપર છે, એફ નીચે છે. તો ઈ અને એફ વચ્ચે R5 કનેક્ટ કર્યો. હવે મિત્રો ખબર પડી કે આ R1 અને R2 સમાંતરમાં છે. તો સમાન મૂલ્યના બે અવરોધો સમાંતરમાં હોય તો સમતુલ્ય શું થાય? સમાન બે અવરોધો સમાંતરમાં હોય તો સમતુલ્ય શું થાય? R/2. તો આનું થઈ જશે R/2. ચલો R4 અને R5 પણ સમાંતરમાં છે તો એનું પણ R/2 થશે. એનું પણ R/2 થશે અને નીચેનો R યથાવત. પણ હવે સ્પષ્ટ જ છે કે R/2 ને R/2 કેવા જોડાણમાં છે? શ્રેણી. R/2 અને R/2 નું શ્રેણી જોડાણ એટલે R થાય. અને R અને R કેવા જોડાણમાં છે? સમાંતર. એટલે એનું થશે R/2. R અને R સમાંતરમાં છે એટલે એનું થશે R/2. તો મિત્રો આ આખી આકૃતિનો ઇફેક્ટિવ અવરોધ R/2 આવશે. શું મિત્રો આ સમજમાં આવ્યો તમને? આખી ટોપિક આ સમજમાં આવ્યો? ઓકે. તો હજી તો 4 કિસ્સાઓ પૈતા છે. હજી ટોટલ આજે 9 કરવાના છે. ઓકે, પણ અહીંયા સુધી સમજ પડ્યો હશે હું માનું છું. તો હવે બીજા કિસ્સાઓ લઈએ. આને હું રિમૂવ કરું છું હવે. ઓકે, આ સ્ક્રીનશોટ તમને મળી જશે વોટ્સઅપમાં. ઓકે, કેસ નંબર 5. ચલો, એ અને બી વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. બધા અવરોધ R છે.
એ અને બી વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો છે, બધા આર છે. કોઈ મને કહેશે શું આન્સર આવશે? કોઈ કહેશે? શૂન્ય. શૂન્ય ક્યાંથી આવે? શોર્ટ સર્કિટ ક્યાં છે? R/3. શું કહો છો? R/3. થોડું વધારે વિચારો. R. રોંગ. અચ્છા, સૌથી પહેલા R/2. R/2 ઇઝ ધ રાઈટ આન્સર. તો સૌથી પહેલા જે બે બિંદુ વચ્ચે સમતુલ્ય શોધવાના ત્યાંથી છેડા કાઢવાના. તો આ વચ્ચેનો આર યથાવત, પણ સ્પષ્ટ જ છે કે આ જે બે આર અને આર છે શ્રેણીમાં છે, અને આ સાઈડના પણ બે આર અને આર શ્રેણીમાં છે. તો એનો મતલબ એવો થયો કે આ સાઈડ આર અને આર શ્રેણીમાં એટલે 2R થશે. આ સાઈડ પણ આર અને આર શ્રેણીમાં એટલે 2R થશે. હવે સ્પષ્ટ જ છે કે 2R અને આર ત્રણે એકબીજાની આરે સમાંતર. માં છે. 2R અને 2R નું સમાંતર આર થાય. 2R નું સમાંતર આર અને આર નું સમાંતર R/2. એટલે પહેલા 2R ને 2R નું આર અને આર નું R/2 એટલે ઇફેક્ટિવલી R/2. તમે છે ને 1/2R પ્લસ 1/2R પ્લસ 1/r પણ કરી શકો અને ઇફેક્ટિવ શોધી શકો. છેલ્લે R/2 જ આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ઓકે. કેસ નંબર 6. ઓકે. કેસ નંબર 6. ચલો, આગળની આકૃતિ અને આકૃતિ બંને સેમ ટુ સેમ જ છે, પણ જે બે બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો છે એ બે બિંદુઓના સ્થાન ચેન્જ કરી નાખ્યા. જે બે બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો છે એ બે બિંદુઓના લોકેશન ચેન્જ કરી નાખ્યા છે. ચલો, હવે મારે આ બે બિંદુ વચ્ચે સમતુલ્ય શોધવાનો છે. ચલો, કોઈ કહેશે મને શું આન્સર આવશે? Anybody will tell me what is the answer? R. R. જે બે બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવા ત્યાંથી છેડા કાઢી નાખવાના. છેડા કાઢ્યા. તો મિત્રો ધ્યાનથી વિચારો, તો આ તો કઈ ઘટના થઈ ગઈ? આ તો કઈ ઘટના થઈ કહેવાય? Keystone bridge. વિલ્સન બ્રિજ પરથી. આ તો વિજસ્ટોન બ્રિજ થઈ ગઈ. વચ્ચેની બ્રાન્ચને આપણે ડિસ્કનેક્ટ કરી શકીએ છીએ. તો આર અને આર શ્રેણીમાં 2R, આર અને આર શ્રેણીમાં 2R, 2R સમાંતરમાં. તો 2R અને 2R નું સમાંતર એટલે R થશે.
ચલો કેસ નંબર 7. ચલો કેસ નંબર 7. ઓકે, ચલો કોઈ કહેશે મને એ અને બી વચ્ચે સમતુલ્ય રોધ કેટલો આવશે? છે કોઈ માઇકા લાલ, માઇકી લાલી? અચ્છા ચલો મિત્રો મને એ કહો કે આ 3 અવરોધ કેવા જોડાણમાં આવશે? આ સાઈડના 3 અવરોધ કેવા જોડાણમાં આવશે? સમાન. સમાંતર. આ સાઈડના 3 અવરોધો પણ સમાંતર, સમાંતર. અને નીચેના 3 અવરોધ પણ સમાંતર. દેખાવમાં અઘરું છે પણ નીચેના 3 અવરોધ સમાંતરમાં એટલે r/3, ઉપર લેફ્ટ હેન્ડ સાઈડના 3 અવરોધ સમાંતરમાં એટલે ત્યાં પણ r/3, અને આ સાઈડ પણ 3 અવરોધ સમાંતરમાં એટલે ત્યાં પણ r/3. તો મિત્રો r/3 અને r/3, આ r/3 અને r/3 શ્રેણીમાં છે, તો એનું શું થશે? 2r/3, અને એની સાથે r/3 સમાંતરમાં. આ સમજ પડ્યો મિત્રો તમને? હા સર. between AB is equals to 2r/3 ગુણ્યા r/3 સમાંતરનો નિયમ upon 2r/3 plus r/3. તો સાદુરૂપ આપશો ને તમે તો 2r/9 જવાબ આવશે. ચલો કેસ નંબર 8. ચલો હવે એ અને બી વચ્ચે સમતુલ્ય રોધ કેવી રીતે મળશે? તો મિત્રો r1, r2, r3, r4, r5 અને r6. r/2. r/2 is the right. r/2. હા, r/2 is the right answer. તો સૌથી પહેલા એ અને બી છે ને એ મેં બતાવ્યા. હવે સૌથી પહેલા r6 વિચારો. તો r6 જે છે ને એ a અને b વચ્ચે છે, તો મેં એને a અને b વચ્ચે જ બતાવ્યો છે r6. હવે r1 અને r2, r1 અને r2 બે જે ઉપર છે બતાવ્યા. r4 અને r5, તો r4 અને r5 પણ મેં જે કનેક્શન તો ત્યાંનું જે આકૃતિ ચેન્જ કરી પણ કનેક્શન તો એના એ જ છે. તો r4 અને r5 અને વચ્ચે r3, તો વચ્ચે r3 બતાવું જ છું. પણ મિત્રો તમને ખબર છે કે આ ઉપરનો ભાગ તો કેવો બની ગયો કહેવાય? તો પછી ઉપરનો ભાગ તો કેવો બની ગયો?
Western Bridge. એટલે આ ઉપરનો ભાગમાંથી R3 વચ્ચેની બ્રાન્ચ કેન્સલ. તો ઉપર R અને R 2R 2R નીચે પણ 2R સમાંતરમાં એટલે R અને R નું પાછું સમાંતર. ફરીથી R શ્રેણીમાં 2R, નીચે R શ્રેણીમાં 2R સમાંતરમાં એટલે 2R અને 2R નું સમાંતર R. પણ એની પાસે છેલ્લે વળી પાછો એક R સમાંતરમાં આવશે. તો R અને R નું સમાંતર છેલ્લે R/2 થશે. ચલો આજનો લાસ્ટ કિસ્સો, કેસ નંબર 9. ચલો A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનું છે. A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. તો મિત્રો મારી વાત ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલા R1 R2 અને R3 જ્યાં જે છે ને એમ જ રાખું છું. R1 R2 અને R3 જેમ છે એમ જ રાખું છું. R. હા, હવે આ જે બી બિંદુ છે ને એને 180 ડિગ્રી રોટેશન આપું છું. તો બી ને આ સાઈડ 180 અને એ બિંદુને પણ 180 રોટેશન આપું છું. બિંદુ એ ને પણ 180 ડિગ્રી રોટેશન આપું છું. તો એ આખો અંદરનો ત્રિકોણ બહાર આવી જશે. 180 રોટેશન આપશું ને તો બિંદુ એ અહીંયા આવી જશે. તો આ આપણો R4 અને R5. હવે તો ધ્યાનથી દેખો તો મિત્રો, આ તો શું થઈ ગયું? Western Bridge. અને વિસ્ટર્ન Western બ્રાન્ચ Bridge. એટલે કે R1 કેન્સલ થઈ જશે. R1 કેન્સલ થઈ જશે. તો આ વચ્ચેની બ્રાન્ચ કેન્સલ થઈ જાય. તો 2R અને 2R નું સમાંતર. તો 2R અને 2R નું સમાંતર આ 2R/2 આન્સર R જ આવશે. તો મિત્રો હજી તો 9 જ કિસ્સા થયા છે. આવા બીજા 6 કિસ્સાઓ બીજા છે. 15 ટોટલ કિસ્સાઓ છે. એ બધા જ કિસ્સાઓનો તમે સમજપૂર્વક અભ્યાસ કરશો ને આના સ્ક્રીનશોટ તમને આપી દઈશ. આ બધા જ કિસ્સાઓના સમગ્ર તમે અભ્યાસ કરશો ને તો આવા લોટ્સ ઓફ સમતુલ્ય અવરોધ અને સમતુલ્ય કેપેસિટન્સ ના લોટ્સ ઓફ ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકશો મિત્રો. તો સમતુલ્ય અવરોધ અને સમતુલ્ય કેપેસિટન્સ ના લોટ્સ ઓફ ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકશો. મિત્રો તમારે ઓફિસે જવાનું છે. ધરણીધર બ્રાન્ચના સ્ટુડન્ટ્સે આજે ધરણીધર બ્રાન્ચમાં 12 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં 12 થી 6 માં ઓફિસે જઈ અને ન્યુમેરિકલ્સ માટેની એક બુક છે. ન્યુમેરિકલ્સ માટેની બુક જે છે એ તમારે કલેક્ટ કરવાની છે. ફીસ બાકી હોય તો ફીસ આપી અને ન્યુમેરિકલ્સની બુક કલેક્ટ કરવાની છે 12 થી 6 માં જઈને ઓફિસે ગજ્જરભાઈ પાસેથી. અને સેટેલાઇટમાં જો કોઈ હોય તો સેટેલાઇટમાં કાલે 12 થી 6 સેટેલાઇટમાં કાલે 12 થી 6 માં ફીસ આપી અને ન્યુમેરિકલ્સની બુક કલેક્ટ કરવાની છે. તો મિત્રો ન્યુમેરિકલ્સની બુક ઓફિસેથી કલેક્ટ કરવાની છે. તો આજે ધરણીધર વાળાએ અને